શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે, અને કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે. અરે અલગ તાસીર છે આ અમારા ભારતની, કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે એવી ભારતની ધીંગી ધરામાં, એમાંય આપણું ગુજરાત, અને ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે ધરતી છે એને તો રતનની ખાણ કહેવાય છે. કારણ કે આ ધરતીમાં જતી સતી સંતો અને શૂરવીરો તથા અનેક મહાપુરુષો જન્મ્યા છે. અને એવામાં એક મહાપુરુષ એટલે ગોદડિયા પરંપરાના મૂળ સ્થાપક એવા સંત શ્રી હરિરામ બાપા ગોદડિયા. અને એ હરિરામ બાપા ગોદડિયાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે, એના પરચાઓની આપણે વાત કરવી છે, એને સંન્યાસ શું કામ લેવો પડ્યો એની આપણે વાત કરવી છે, એના મા બાપ કોણ છે, એ કયા સમાજમાંથી બાપા આવતા હતા, અને એની સમાધિ હાલ ક્યાં છે, એનો આશ્રમ ક્યાં છે, એના ધૂણા કઈ કઈ જગ્યાએ હતા, એ અદ્ભુત આ જે પ્રસંગો છે એની મારે તમને વાત કરવી છે. અને જ્યારે આપણે સંપૂર્ણ જીવનચરિત્રની વાત કરવી હોય ત્યારે એનું મૂળિયું તપાસવું પડે. એટલે કે હરિરામ બાપાના પૂર્વજોમાં ત્યાંથી આપણે શરૂઆત કરવી પડે. તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું બારમણ નામનું જે ગામ છે, એ ગામમાં ગોંડલિયા શાખના વૈષ્ણવ સાધુ પુરુષોત્તમ દાસજી અને એમના પત્ની કાળીબા, એ બંને ભક્તિમય જીવન જીવે છે. એ પોતાનું જીવન જીવતા જીવતા 5 દીકરીઓ, એમને સંતાન 5 છે, 5 દીકરીઓ છે, અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ 5 દીકરીઓને ધીમે ધીમે મોટી કરે છે. અને એ વખતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના થોરાળા ગામના લોકો છે, એ પૂજ્ય પરસોત્તમદાસ બાપુ પાસે આવી અને વિનંતી કરે છે કે બાપુ તમે અમારા ગામમાં પધારો, અમારું રામજી મંદિર ખાલી છે, ત્યાં તમે પૂજા કરો બાપુ. ખૂબ આગ્રહ કર્યો. અને થોરાળા ગામના લોકોના પ્રેમને કારણે, એના આગ્રહના કારણે પૂજ્ય પરસોત્તમદાસજી અને એમના પત્ની કાળીબા અને એમના 5 દીકરીઓ એ બધા જ થોરાળા ગામે ભગવાન શ્રી રામજી મંદિરની પૂજા કરવા માટે થોરાળા ગામે જાય છે. અને એ વખતે પૂજ્ય બાપુ છે એ એક પ્રજાપતિ માંડણ ભગત જે હતા એમના ઘરે રહે છે. 3 વર્ષ સુધી પુરુષોત્તમદાસજી છે એ માંડણ ભગત કુંભારને ઘેરે રહે છે. અને પુરુષોત્તમદાસજી છે એણે કાશીમાં શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરેલો હતો, એટલે ખૂબ જ્ઞાની હતા. ભગવાન રામજીની એમ કહેવાય છે કે પૂજા કરે છે. ધીમે 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 સમય વ્યતીત થાય છે. અને પછી થોડાક સમય પછી પૂજ્ય પુરુષોત્તમદાસજીને ઘેરે એક દીકરાનો જન્મ થાય છે. અને એ દીકરાનું નામ લક્ષ્મીરામ રાખવામાં આવ્યું. અને એ પછી સમય જતા બીજા દીકરાનો જન્મ થાય છે. વિક્રમ સંવંત 1901 અને ઈસવીસન 1845 ચૈત્ર સુદ પૂનમના દિવસે, એટલે કે હનુમાન જયંતીના દિવસે જેનો જન્મ થયો એ જ આપણા હરિરામ બાપુ. અને હરિરામ બાપુનો જન્મ થયો, આખું થોરાળા ગામ છે એ આનંદિત થયું છે. અને પછી તો હરિરામ બાપા ધીમે 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 મોટા થાય છે. અને યુવાન અવસ્થા થઈ. બાપાની જ્યારે 15 વર્ષની ઉંમર થઈ ત્યારે હરિરામ બાપાના લગ્ન કરવામાં આવ્યા. હરિરામ બાપાના લગ્ન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાળેલા ગામે જાનકીબા સાથે થયા. અને પછી તો બંને જણા ભક્તિમય જીવન જીવે. એમ કરતા કરતા એમ કહેવાય છે કે જ્યારે 20 વર્ષની ઉંમર થઈ ત્યારે હરિરામ બાપા અને જાનકીબાનું એક સંતાન થયું, એક દીકરાનો જન્મ થયો. એનું નામ ભક્તિરામ રાખ્યું. અને પછી થોડો સમય ગયા પછી બીજા દીકરાનો જન્મ થાય છે, એનું નામ મનસારામ રાખે છે. અને પછી દીકરીનો જન્મ થાય છે, એ દીકરીનું નામ પુનબાઈ છે. અને પોતાનું સાંસારિક જીવન ધીમે ધીમે જીવતા 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 દીકરા દીકરી મોટા થાય છે. અને પછી તો બાપાનું સાસરિયું કારેલા ગામે, એટલે કાળેલા ગામે વારંવાર જવાનું થાય. અને પૂજ્ય બાપા તો ખૂબ ભક્તિમય જીવન જીવતા, એટલે પોતાના સાસરિયામાં
કાળેલા ગામમાં એને પૂજ્ય તરીકે પૂજતા હતા લોકો, હરિરામ બાપાને. સાધુ જીવન, એવું કોમળ જીવન, એટલે બાપાને ખૂબ બધાએ આગ્રહ આપે. અને હરિરામ બાપાને ખબર પડે કે સાસરિયામાં ક્યાંક ભજન છે, તો એ ભજન સત્સંગ કરવા માટે જરૂર જાતા. એવી રીતે ધીમે ધીમે પોતાના સાસરિયામાં આવર જાવર વધી અને કાળેલા ગામના અરડુ શાખના પરજિયા ચારણ, એના લગભગ 41 જેટલા એ ગામમાં ઘર હતા ચારણોના. અને એ ચારણો સાથે બાપુને ભાઈબંધી થઈ. અને એમાંના એક ચારણ સંત પાતા ભગત, એ પાતા ભગત અને હરિરામ બાપાને ખૂબ સારી મિત્રતા હતી. અને પાતા ભગત ચારણ એ તો અદ્ભુત સંત હતા. અને એનો તો ઇતિહાસ બહુ જાણવા જેવો છે. ટૂંકમાં હું તમને વાત કરું કે પાતા ભગત ચારણ છે એ પોતે ગાયું ભેંસું ચારવા માટે ડુંગરાવની કંદરાવમાં જાય. ત્યાં એક સંત રહેતા હતા, એ અનાજ નહોતા લેતા અને માત્ર ને માત્ર દૂધ પીતા હતા. એટલે આ પાતા ભગત છે એ કાયમને માટે બાપુને દૂધ પાય, એટલે એ દૂધ જ પીતા હતા. એટલે એ સંતનું નામ દૂધાધારી સંત પડી ગયું હતું. અને એ દૂધાધારી સંત છે એ કાયમને માટે એમ કહેવાય છે કે આ ચારણ પાતા ભગતનું દૂધ પીવે. એમાં એકવાર હીરાગીરી બાપુ છે, એ હીરાગીરી બાપુ ત્યાં આવી ચડે છે. અને હીરાગીરી બાપુ તો મહાન ઓલિયા હતા. અને પાતા ભગતને એમ લાગ્યું કે આ હીરાગીરી બાપુની કંઠી બાંધવી છે, એનું શિષ્ય મારે બનવું છે. અને હીરાગીરી બાપુને પ્રાર્થના કરી કે બાપુ મારે તમારું શિષ્ય બનવું છે. અને એ વખતે હીરાગીરી બાપુએ એમ લાગ્યું કે આને શિષ્ય બનાવવા જેવું છે, પણ આની કસોટી કરવી પડશે. એટલે પાતા ભગત જે દૂધ લઈ ગયા હતા એ દૂધ પી અને પાછી ઉલટી કરી અને એના એ પાત્રમાં પાછી ભરી લીધું. દૂધ પોતે પીધું હતું, એનું એ દૂધ ઉલટી કરીને બારું કાઢ્યું અને કીધું કે લે આ પી જા. અને પાતા ભગત છે એ પ્રસાદી સમજી અને હીરાગીરી બાપુની ઉલટી પી ગયો. આવો મહાન સંત હતો. અને એ સંતની ભાઈબંધી છે આજ એમ કહેવાય છે કે હરિરામ બાપાની સાથે થાય છે. અને પછી તો કાયમને માટે ભજન ભાવ કરે. અને ચારણ સંત પાતા ભગત છે ઈ હરિરામ બાપુને કાયમને માટે એમ કે તું હીરાગીરી બાપુને ગુરુ ધારણ કરી લે, બસ એનો શિષ્ય બની જા, એટલે તારા જીવનનો બેડો પાર થઈ જાય, એવી વાતો થાય. અને એમાં એક દિવસ બન્યું એવું કે હીરાગીરી બાપુ છે ઈ પાતા ભગતને ઘેરે આવી ચડે છે. ઓચિંતાના હીરાગીરી બાપુ છે પાતા ભગત ચારણને ઘેરે આવ્યા. અને પાતા ભગતને ઘેરે જે ધૂણો હતો એ ધૂણે આવી અને બાપુ બેઠા. અને પાતા ભગત વાત કરે છે કે મારો મિત્ર છે, હરિરામ છે એનું નામ, અને બાપુ એને તમે શિષ્ય બનાવો, એને તમે અપનાવો. એવી જ્યારે વાત થતી હતી એવે જ વખતે હરિરામ બાપા છે એ પાતા ભગતને ઘેરે આવે છે. અને હરિરામ બાપા આવ્યા એટલે આ ચારણ સંત છે એ પાતા ભગતને એમ પાતા ભગત છે ઈ હીરાગીરી બાપુને એમ કહે છે કે બાપુ હું જે કહેતો હતો ને હરિરામ, ઈ જ આ હરિરામ છે. એમ કે હા. એટલે હીરાગીરી બાપુ છે એ મહાન સંત હતા. અને એને વિશે થોડુંક આપણે જાણી લઈએ. ટૂંકમાં હું વાત કરું તો પૂજ્ય હીરાગીરી બાપુનું મૂળ સ્થળ આબુ પર્વતમાં હતું. અને આબુ પર્વતમાંથી બાપુ નીકળી અને ગુજરાતમાં આવ્યા હતા. પણ આબુ પર્વતમાં જ્યારે રહેતા હતા એ વખતે આબુ પર્વત ઉપર 18મી સદીના અંત સુધીમાં આબુ પર્વત ઉપર અંગ્રેજો ગયા પછી રજવાડાના લોકો ગરમીના સમયમાં હવા ખાવાનું સ્થળ બનાવી દીધું. ત્યાં લોકોની અવરજવર વધી ગઈ. એટલે સાધુ સંતો છે આ પ્રાચીનમાં પ્રાચીન જગ્યા જે આબુ પર્વત છે એને છોડી અને યોગ્ય સ્થાનો ઉપર જવા મળ્યા. આવી જ રીતે હીરાગીરી બાપુ છે એ આબુ પર્વતમાંથી નીકળી અને ગુજરાતમાં આવેલા. અને એ મહાન સંત એમ કહેવાય છે કે આપણી ગુજરાતની ધરતીને પવિત્ર કરી. અને વારંવાર હીરાગીરી બાપુ છે એ આ થોરાળા ગામની આજુબાજુમાં ફરતા
અને આ દુદાધારી સંતને ત્યાં આવતા અને ત્યાં એમ કહેવાય છે કે પાતા ભગતની સાથે ભેટો થાય છે. અને પાતા ભગત છે એ હીરાગીરી બાપુના શિષ્ય બન્યા પછી એમ કહેવાય છે કે આજ આવા મહાન યોગી સંત પાતા ભગતને આંગણે આવ્યા છે. અને પાતા ભગત એમ કહે છે હીરાગીરી બાપુને, બાપુ જુઓ, હું જે કહેતો હતો ને એ જ આ હરિરામ છે અને એને તમારો શિષ્ય બનાવો. બાપુ એને આ ભવ પાર ઉતારો. અને એ વખતે કીધું કે હરિરામ આ જ છે કે હા. તો બાજુમાં જે તાંબાનો પાણીનો ભરેલો લોટો હતો એ લોટાનો એમ કહેવાય છે કે પૂજ્ય હીરાગીરી બાપુએ એ લોટાનો ઘા કર્યો અને હરિરામ બાપા હાલ્યા આવતા હતા એના માથામાં માર્યો ભાઈ ઘા. હીરાગીરી બાપુએ એ લોટો છે એ હરિરામ બાપાના માથામાં માર્યો અને હરિરામ બાપાના એમ કહેવાય છે કે ત્યાં ને ત્યાં હરિરામ બાપા બેસી જાય છે ભાઈ. લોટો મસ્તકમાં વાગ્યો એટલે હરિરામ બાપા છે બેસી જાય છે અને લોટાનું જે પાણી હતું એ આખા શરીરે ફરી વળ્યું અને એ પાણી ફરતાની સાથે જ દિવ્ય જ્ઞાન થયું અને કામ, ક્રોધ, લોભ, મદ, લોભ જે કાંઈ એમ કહેવાય છે કે સંસારના જે રંગ હતા એ આ પાણીએ ધોઈ નાખ્યા હતા અને એમ કહેવાય છે કે દિવ્ય જ્ઞાન થઈ ગયું ભાઈઓ. હરિરામ બાપાને દિવ્ય જ્ઞાન થઈ ગયું અને હરિરામ બાપા છે એમ કહેવાય છે કે સ્થિર થઈ અને બેસી ગયા છે. અને એ વખતે હીરાગીરી બાપુએ એક ગોદડી આપી અને પાતા ભગતને કીધું કે લે આ હરિરામને ઓઢાડી દે. અને એ ગોદડી એમ કહેવાય છે કે પાતા ભગત છે એ હરિરામ બાપાને ઓઢાડે છે. અને પછી હીરાગીરી બાપુ છે એ ત્યાંથી નીકળી જાય છે અને હીરાગીરી બાપુના શિષ્ય એવા સંત શ્રી હરિરામ બાપા અને હરિરામ બાપા એ કાળેલા ગામ અને કાળેલા ગામથી પોતાને ગુરુએ જે ઓઢાડેલી ગોદડી છે એ ગળામાં નાખી પોતાના ઘેર થોરાળા આવે છે. અને પછી તો પોતાના પત્ની પાસેથી રજા માંગે છે કે હવે મારે સંસાર છોડી દેવો છે, માત્ર ને માત્ર ઈશ્વરની ભક્તિ કરવી છે. અને પછી રાજી ખુશીથી માં જાનકીબાઈએ એમ કહેવાય છે કે કીધું કે કાંઈ વાંધો નહીં, તમારે ઈશ્વરની ભક્તિ જ કરવી હોય તો ભક્તિ કરો, પણ મારું શું, મારા આ 2 દીકરા અને 1 દીકરી, આ 3 સંતાનો છે, એનું ભરણ પોષણ કેવી રીતે કરવું? અને એ વખતે હરિરામ બાપા એમ કહે છે કે હું જાઉં એ પછી તમે સફેદ સાડી પહેરી લેજો. સફેદ સાડી પહેરી અને 12 વર્ષ સુધી તમે આજુબાજુના ગામડાઓમાં જઈ અને તમે ભિક્ષાવૃત્તિ કરજો, તેલ માંગજો અને 12 વર્ષ સુધી તમે આ વ્રતને નિભાવજો. અને તમારા જે આ સંતાનો છે એને મોટા થઈ જાય અને તમારે જ્યારે નિર્વાણ થવાનું હોય, તમારે આ દુનિયામાંથી નીકળી જવાનું હોય, આ શરીરને જ્યારે છોડવાનું હોય, એ વખતે તમે મને યાદ કરજો, હું જરૂર આવીશ. હરિરામ બાપાએ આ વચન આપી દીધું. અને પછી એ વચન આપી અને હરિરામ બાપા છે એ પોતે નીકળી જાય છે. અને ત્યાંથી બાપાએ વિચરતા વિચરતા કાળેલા ગામના સ્મશાને આવે છે અને પોતાના વસ્ત્રો છે, અંગે જે કપડાં પહેર્યા છે એ કાઢી અને પછી સ્મશાનમાં જે લાલ કપડું હોય એ કપડું એમ કહેવાય છે કે પોતાની કેળે વીંટી દીધું. અને પછી પોતાના ગુરુએ આપેલી ગોદડી એ ખંભે નાખી અને ધીમે ધીમે હાલી નીકળ્યો આ મહાન સંત. હરિના ભરોસે હરદમ હાલવા વાળો આ સંત છે એ આખા ગોહિલવાડ, કચ્છ, કાઠિયાવાડમાં ફરે છે. એ ફરતા ફરતા ક્યારેક ગિરનારમાં જઈ ચડે, એ ગુફાઓમાં ભજન કરે અને એમ કરતા કરતા સમય જાતો જાય છે. અને સાધુ તો ચલતા ભલા, એની પાસે તો શું હોય? સાધુ બસ ખાલી ચાલવાનું હોય, એને ગામો ગામ ફરવાનું હોય, પ્રભુની ભક્તિ કરવાની હોય, અને એની પાસે સંપત્તિ તો શું હોય? અને બાપુ પાસે તો એક કેળે લાલ કાપડ અને જમણા પગમાં ત્રાંબાની કડીવાળી બેડી અને ખંભે લાલ ફાળિયું, પોતે ગુરુએ આપેલી ગોદડી અને હાથમાં 9 ધારો શીશમનો ધોકો અને ત્રાંબાનો લોટો. બસ બીજી એની પાસે શું હોય? આટલી જ મૂડી. અને ઈ તો બાપુ છે પછી તો ગોહિલવાડના ગામે ગામ ફરે છે ભાઈઓ.
એમ બાપા વિચરતા વિચરતા પાલીતાણામાં આવે છે અને પાલીતાણાના લેવવા પટેલ ઉકાભાઈ સવાણી અને એની વાડીએ બાપુએ ધૂણો કરેલો, ભજન સત્સંગ કરે અને ત્યાંથી રંડોળા ગામના દરબાર મોહબ્બતસિંહ ગોહિલ ઈ બાપાને આમંત્રણ આપ્યું, બાપુ મારા આંગણે પધારો, મારા રંડોળા ગામમાં પધારો, મારા આંગણાને પવિત્ર કરો. અને બાપુએ કીધું કે ક્યારેક અંજળ હશે ત્યારે આવીશ. અને એ મોહબ્બતસિંહ ગોહિલ એમ કહેવાય છે કે બાપુને ખૂબ માને. એકવાર ઘટના એવી બની કે મોહબ્બતસિંહ ગોહિલની દીકરી કેશકુંવરબા અને એમને સપનું આવ્યું. એ કેશકુંવરબાને મૂળીના પરમારને ઘેરે પરણાવેલા અને પોતે પિયરમાં આવ્યા છે અને એક નાનકડો એવો દીકરો છે, એનું નામ છે ભાયાજી, પણ હુલામણા નામથી ભાણુભા તરીકે ઓળખતા. અને એ દીકરીને એમ કહેવાય છે કેશકુંવરબાને પિયરમાં આવ્યા છે અને સપનું આવ્યું. અને સપનામાં એમ કહેવાય છે કે પૂજ્ય હરિરામ બાપુ સપનામાં આવ્યા અને દર્શન દીધા. અને સવારે પોતાના પિતાને વાત કરી કે બાપુ મને કોઈ સંતે આવીને દર્શન દીધા, અદ્ભુત સંત હતા. આ દીકરી તો આ બાપુને ઓળખતી પણ નથી, પણ એ સપનામાં આવનાર હરિરામ બાપા હતા. અને એમ કહેવાય છે કે રંડોળાના દરબાર મોહબ્બતસિંહ ગોહિલને ખબર પડી ગઈ કે આ સમર્થ સંત હરિરામ બાપા જ હોય, બીજું કોઈ હોય નહીં. બસ હવે ટૂંક સમયમાં મને દર્શન દેવા માટે આવશે, એ વિશ્વાસ બેસી ગયો. અને એકવાર ઘટના એવી જ બની, પૂજ્ય હરિરામ બાપા એમ કહેવાય છે કે રંડોળામાં આવી ચડ્યા અને આ દરબારને ઘેરે આવી અને ઉભા રહ્યા. અને એ વખતે આ દીકરી કેશકુંવરબા એમ કહે છે કે આજ બાપુ મને સપનામાં આવ્યા હતા. અને એ વખતે મોહબ્બતસિંહ ગોહિલને વિશ્વાસ બેઠો, બાપાને પગે લાગ્યા અને એ દીકરી પગે લાગી. અને એ દીકરી કેશકુંવરબાનો જે દીકરો હતો ભાણુભા, એ ભાણુભાને જ્યારે પગે લગાડ્યા ત્યારે એમ કહેવાય છે કે હરિરામ બાપાએ એમ કહેવાય છે કે આ જે ભાણુભા હતા એ ભાણુભાને આશીર્વાદ આપી અને કેશકુંવરબાને એમ કીધું કે બેન બેટા તારો દીકરો તો મહાન છે, એ તો થોડોક સમય જ સંસારમાં રહેશે અને પછી તો એ સાધુ જીવન જીવશે, એવા આશીર્વાદ આપી દીધા. અને બાપા જ્યારે નીકળવાની તૈયારી કરતા હતા એ વખતે એમ કહેવાય છે કે જમવા માટે ખૂબ આગ્રહ કર્યો. ત્યારે થોડુંક ગાયનું દહીં છે એ બાપુએ પીધું અને પછી હરિરામ બાપા છે ત્યાંથી નીકળી જાય છે. અને જે ભાણુભાને આશીર્વાદ આપ્યા હતા એવી જ ઘટના એ જગ્યાએ બની છે. ભાણુભા છે એ ધીમે ધીમે મોટા થતા જાય છે, યુવાન થયા. અને ભાણુભાને પેઇન્ટરની દુકાન હતી, ફોટો ફ્રેમ બનાવતા. અને યુવાન થયા એ વખતે ભાણુભાના લગ્ન પણ થયા. અને વિરમગામ પાસે આવેલું વાંસવા ગામે ઝાલાકુળના રાજપૂતાણી રામબા સાથે એમના લગ્ન થયા. અને સંસારમાં રહીને ભજન ભાવ કરતા. અને પછી એમને ઘરે પણ એક દીકરાનો જન્મ થાય છે, એનું નામ દિલુભા. અને એક દીકરીનો પણ જન્મ થયો, એનું નામ બચુબા હતું. અને બાપાએ ખૂબ સારું જીવન જીવ્યા, ભક્તિમય જીવન જીવ્યા. એ ભાણુભા બાપુ કહેવાતા હતા. એ ભાણુભા ઈ પણ રંડોળામાં સંત થયા. અને એણે સંસાર ક્યારે છોડ્યો એની આપણે આગળ વાત આવશે, એ વાત આપણે આગળ કરશું. અને હવે હરિરામ બાપાના પ્રસંગો તરફ જઈએ તો પૂજ્ય બાપા છે એ બુઢણાની નદીમાં ધૂણો ધખાવીને બેઠેલા. અને ત્યાં ઘણા બધા ભક્તો પણ હતા. અને બાપાએ ઓચિંતા બાપાએ કીધું કે ચાલો આજે આપણે બુઢણા ગામમાં જઈએ. અને આવીને ગામના ઓટલે એમ કહેવાય છે કે ધૂણો ધખાવ્યો, આસન ધખાવ્યું બાપુએ. એવે વખતે એક અવાજ આવે છે, એડકી ખાવાનો અવાજ આવે છે. અને એક જ ધારી એડકી કોઈ વ્યક્તિને શરૂ છે. અને એ વખતે પૂજ્ય હરિરામ બાપા છે એમ કહે છે કે આ ડસક ડસક કોણ કરે છે? અને કોઈએ કીધું કે બાપુ આપણા ગામના જે શેઠ છે ને, પ્રેમચંદ શેઠ જે વાણિયા છે ને, એમના પત્ની એ શેઠાણી માનકુંવરબા છે, એમને એડકીનો રોગ થયો છે. બાપુ ઘણી બધી દવા કરાવી છતાંય એને રોગ બંધ નથી થતો. આ એડકી જે છે એ શરૂ જ રહે છે. અને એ વખતે
જે બાપુ છે, હરિરામ બાપા છે, એ વાણિયાને ઘરે જઈ અને એમ કહેવાય છે કે આ શેઠાણીને ઠપકો આપે છે કે બેન, તું આ એક ધારી ડસક ડસક કરશો અને આ ગરીબ વાણિયાને હેરાન કરશો, બંધ થઈ જા અને સીતારામ સીતારામ બોલવા માંડ. અને એ વખતે તમે પરચો ગણો તોય ભલે, ચમત્કાર ગણો તોય ભલે, અને કુદરતને કંઈક દેન ગણો તોય ભલે, અને કદાચ આવું થવાનું હશે, આ બાપુ આ બાવલિયાની કૃપાથી એ એડકી બંધ થઈ ગઈ અને એ બેન છે, એ શેઠાણી છે, એ સીતારામ સીતારામ બોલવા મળી. અને વાણિયો અને શેઠાણી છે એમ કહેવાય છે કે પૂજ્ય બાપાના, હરિરામ બાપાના ચરણોમાં પડી જાય છે. અને પછી આખી જિંદગી જીવ્યા ત્યાં સુધી હરિરામ બાપાની ભક્તિ કરી છે, એના ભક્ત બની, એના શિષ્ય બનીને રહ્યા છે. આવા અદ્ભુત પરચાઓ, હજારો પરચાઓ બાપાના છે. અને બાપા, હરિરામ બાપા ફરી વખત એકવાર બુઢણામાં આવે છે. અને બુઢણામાં એમ કહેવાય છે કે ભજન સત્સંગ શરૂ છે, સેવકો બેઠા છે. અને હરિરામ બાપાને એમ લાગ્યું કે સેવકોની આજ કસોટી કરવી છે, એટલે એમ કહેવાય છે કે પોતે ઉલટી કરી અને પાત્રમાં ભરી. જોજો, આ ઉલટીની વાત ઘણી જગ્યાએ આવે છે. આ હરિરામ બાપાના પ્રસંગોમાં 2 થી 3 વાર આ ઉલટીનો પ્રસંગ આવે છે. અને બજરંગદાસ બાપાના ઇતિહાસમાં પણ બાપાએ ઉલટી પીધી. એ રણછોડગીરી બાપુ જે ચોમલ થઈ ગયા, એણે એ ઉલટી કરી અને બજરંગદાસ બાપાને આપી હતી, એ પીધી. અને આપા ગીગાના ઇતિહાસમાં, સત્તાધારમાં પણ ઉલટીની વાત આવે છે કે આપા ગીગા જ્યારે નિર્માણ થવાના હતા એ વખતે વાલબાઈ માં એના શિષ્ય હતા. અને એ વાલબાઈ માને પણ ઉલટી કરીને આપી હતી અને વાલબાઈ માં પણ પી ગયા હતા. એટલે આ ઉલટી કરી અને આપે એની વાત ઘણી જગ્યાએ આવે છે. એટલા માટે મારે ઉલ્લેખ કરવો પડે કે આજ બુઢણા ગામમાં સત્સંગ ચાલે છે અને બાપાએ ઉલટી કરી અને પાત્રમાં ભરી અને ભક્તોની કસોટી કરવા માટે કીધું કે લ્યો, આ ઉલટી કોણ પી જશે? ત્યાં તો વાતાવરણ શાંત થઈ ગયું, કોણ પીવે ઉલટીને? એવામાં એક બાપાના અનન્ય ભગત પટેલ હતા, નારણભાઈ તેજાણી. એ નારણભાઈ તેજાણી છે, એને બાપુએ કીધું કે તું પી જઈશ? કાંઈ પણ વિચાર કર્યા વગર એમ કહેવાય છે કે નારણભાઈ તેજાણીએ હા પાડી દીધી અને એ ઉલટી પી ગયા. એટલે બાપુ છે એની ઉપર ખૂબ રાજી થયા. અને પછી તો એમને બાપાની અમિદ્રષ્ટિ થઈ ગઈ. અને એકવાર નારણભાઈના દીકરા કુરજીભાઈ તેજાણી, એ નારણભાઈનો દીકરો કુરજીભાઈ છે, એ પોતાના વાડીના ઘઉં વેચવા માટે ભાવનગર ગયેલા. અને એ ભાવનગરથી રૂપિયા લઈ અને પાછા આવતા હતા ટ્રેનમાં. એ વખતે ટ્રેન હતી અને એ ટ્રેનમાં પાછા આવતા હતા. અને ભાવનગરથી એ મઢડા ટ્રેનમાંથી ઉતરી ગયા અને મઢડાથી ચાલીને બુઢણા જવું પડે. એટલે ચાલીને આવતા હતા અને એમાં લૂંટારાઓ છે એ એમ કહેવાય છે કે આડા ફરી ગયા. અને એમ લાગ્યું કે આજ પૈસા છે એ બધા આ લૂંટારાઓ છે એ લૂંટી જાય છે. અને એટલું જ્યાં મનમાં વિચાર આવ્યો કે આપણી ઉપર તો સમર્થ સંત હરિરામ બાપાની કૃપા છે ને આપણને કેમ લૂંટી જાય આ લોકો. એવો જ્યારે વિચાર આવ્યો ત્યારે એક પડકાર થયો છે. અને એ અવાજ એમ કહેવાય છે કે હરિરામ બાપાનો હતો. અને હરિરામ બાપાએ કીધું કે સામે કૂવો છે, એ ઠેકી જા અને ભાગી જા, હું તને બચાવી લઈશ. એ અવાજ એ કાને પડ્યો પણ હરિરામ બાપા ક્યાંય બતાણા નહીં. અને એમ લાગ્યું કે હરિરામ બાપાનો ખુદ અવાજ છે અને એણે જો કીધું હોય તો હવે આ કૂવાને ઠેકી જવાય. અને એ કૂવાને ઉપરથી કૂદકો મારી અને ઠેકી ગયા. અને ચોર લોકો જે હતા, લૂંટારાઓ હતા, એ એકદમ આ નજરેથી જોઈ રહ્યા કે ઓહો, આ કૂવો કેવી રીતે કૂદાઈ જાય, આ શક્તિ આનામાં આવી કેવી રીતે? પણ આ સમર્થ સંત હરિરામ બાપાની એની ઉપર કૃપા હતી. આવા ઘણા બધા પરચાઓ છે અને પરચાઓની આગળ પણ આપણે વાતો કરવી છે. એકવાર નાગજેબલિયાની ડેલીએ બાપા આવ્યા છે અને સત્સંગ ચાલે છે ભાઈ. અને એવામાં એક યુવાન છે, એ કાઠી દરબાર હરસુરભાઈ, એ પોતે આવી અને ઘોડેસવારથી નીચે ઉતરી અને રામ રામ કર્યા. રામ રામ કર્યા એટલે હરિરામ બાપા છે એ ખીજાણા કે તું તારી માને ક્યાં મૂકી આવ્યો? આવા શબ્દો જ્યારે એમ કહેવાય છે કે બોલ્યા ત્યારે આ જે કાઠી દરબાર હતા એણે વિચાર કર્યો કે આવા શબ્દો બાપુ કેમ બોલે? આ સાધુ, આ તો સમર્થ સંત છે, આનું તો નામ છે એ દુનિયામાં ગાંજે છે.
અને એ આવો શબ્દ કેવી રીતે બોલે? અને એ વખતે નાગ જેબલિયા છે એ સમજાવે છે કે ભાઈ તું ખાલી રામ રામ બોલ્યો છો. ઈ સીતારામ બોલવાનું કહે છે બાપુ, કે ખાલી બાપને જ લાવ્યો રામ રામ. માં જાનકી માં ક્યાં ગયા? માં સીતાજીને પણ યાદ કરવા પડે. ત્યારે એને સમજાણું કે બાપા આવી કઠોર ભાષા બોલ્યા. અને પછી બાપા સીતારામ કર્યા. અને પછી જ્યારે યુવાન બેસે છે ત્યારે નાગ જેબલિયા છે એમને સમાચાર પૂછે છે કે ભાઈ યુવાન, તારી બેનને હવે કેમ છે? અને એ વખતે યુવાન એમ કહે છે કે બાપ હવે તો આશા અમે મૂકી દીધી છે, હવે એ જિંદગી જીવી નહીં શકે. બસ હવે તો એના જે બાકી રહેલા દિવસો છે એ પૂરા કરે છે. અને એ વખતે પૂજ્ય હરિરામ બાપા એમ કહે છે કે જા તારી બેનને હું બેઠી કરી દઉં. મારામાં ત્રેવડ છે તારી બેનને બેઠી કરવાની, એને જિંદગી જીવાડવાની. પણ તું બજારે જઈ અને 5.25 મીટર લાલ કાપડ લેતો આવ્યો. અને બજારે તો ગયો, પણ વિચાર આવ્યો કે આ કાપડ લાવવાથી શું? હવે તો આશા મૂકી દીધી છે, હવે બેન જીવી શકે એમ નથી. અને કાપડ લીધા વગર જ્યારે પાછો આવ્યો ત્યારે હરિરામ બાપાને ક્રોધ આવ્યો. અને એટલું કીધું કે તને શું અમે જાવડ ભાવડ લાગી છીએ? અમે જેવા તેવા બાવા લાગી છીએ તને? આ બાવો ધારે તો મર્દાને બેઠા કરી શકે, અને બાજુમાં પડેલો જે ધોકો છે ને એ ધોકો ઊભો થઈ શકે એવું કીધું. જે બાપુ છે પોતાના હારે જે ધોકો રાખતા હતા, એટલા જે શબ્દો કીધા ને એ વખતે ધોકો છે એ ધોકો ઊભો થાય છે એની મેળા મેળાએ. ત્યારે લોકોએ આ ચમત્કાર જોયો અને ખબર પડી ગઈ કે આ સામાન્ય કોઈ માણસ નથી. અને એ વખતે આ જે યુવાન છે કાઠી દરબાર છે બાપાના પગમાં પડે છે. અને બાપા છે ત્યાંથી ચાલતા થઈ જાય છે, ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી બાપા ફરતા ફરતા મહુવા આવ્યા, મહુવાથી રાજુલા, અને રાજુલા બાજુ થઈને દાધિયા આવે છે. ત્યાં લાખા ટીંબો જે કહેવાય છે એ લાખા ટીંબે હરિરામ બાપા છે એમ કહેવાય છે કે એક દિવસ રોકાય છે. એક દિવસ રોકાણા અને ત્યાંથી સાવરકુંડલાના રસ્તે બાપા નીકળી જાય છે. અને ત્યાંથી સીધા લુવારા ગામે થઈ અને રામગઢ આવ્યા છે. અને રામગઢ ગામે એમ કહેવાય છે કે પોતે આસન જમાવ્યું છે. થોડા દિવસ હરિરામ બાપા રામગઢમાં રોકાણા. અને ત્યાંથી જ્યારે નીકળ્યા અને રામગઢના પાદરમાં જ્યારે પહોંચ્યા ત્યારે એક યુવાન છે એ ઘોડીને પાણી પાય છે. અને એ વખતે કોઈ વ્યક્તિ છે એ આવી અને એને ઘોડી પાવાની ના પાડે છે કે આ અવેડે તું ઘોડી ન પાતો, મારે મારી ઘોડી પાવાની છે. એવું કહેનાર ઈ દરબાર હરસુર આપા હતા. અને હરસુર આપાએ જ્યારે આ અવેડામાં યુવાનને ઘોડી પાવાની ના પાડીને એમ કીધું કે આ ઘોડી મારી ઘોડીને પાવાની છે. અને એ વખતે પરમ પૂજ્ય હરિરામ બાપાને ત્યાંથી નીકળવું અને આ શબ્દો સાંભળ્યા એટલે હરસુર આપાને એમ કહે છે પૂજ્ય હરિરામ બાપુ કે તું ઘોડી એને પાણી પાવા દે તો શું વાંધો તને બેટા? તું એની ઉપર દયા રાખ. જીવ માત્ર ઉપર આપણે દયા રાખવાની હોય કે બાપુ મારી ઘોડી છે એ તો માણકી છે અને આની તો ટારડી ઘોડી છે. ઈ પાણી પીવે ને મારી ઘોડી એની સાથે પાણી પીવે તો મારી ઘોડીને રોગ લાગે. મારી ઘોડીનો તો દોડવામાં આખા જિલ્લાની અંદર 1લો નંબર આવે છે બાપુ. એમ કે હા, કે કાંઈ વાંધો નહીં, તારી ઘોડીનો 1લો નંબર આવે છે ને અને તારી ઘોડી માણકી છે ને, હવે મારે જોવું છે આ મારું શરીર છે ને. જોજો હરિરામ બાપા કહે છે આ જે મારું શરીર છે ને એ મારી ઘોડી જ છે. એ ટાળડી જ હતી, પણ સદગુરુનો જ્યારે લોટો મળ્યો ને માથામાં વાગ્યો ને એ પછી આ ઘોડી માણકી થઈ ગઈ છે. તારી ઘોડી ક્યારેય મારી આગળ ન થઈ શકે. મારે તારી ઘોડીની આગળ થઈ જવું છે અને જોવું છે કે તારી ઘોડી માણકી છે કે મારી કઈ ઘોડી ટાળડી છે એ જોવું છે. અને હરસુર આપા દરબાર છે એ દાંત કાઢતા કાઢતા એમ કહે છે કે હમણાં હું રામગઢ જાઉં છું, ગામમાં થોડુંક કામ પૂરું કરી અને પાછો આવું છું ને પછી આપણે જોઈએ. અને હરિરામ બાપા છે એ અવેડે વાટ જોઈને બેસે છે. ભાઈ જોજો, હરિરામ બાપાએ નક્કી કર્યું કે આજ આ હરસુર આપા દરબારનું એમ કહેવાય છે કે અભિમાન છે એ ઉતારવું છે. અને પછી તો
હરસુરાપા છે એ રામગઢમાં જઈ કામ હતું થોડું ઘણું પતાવી અને જ્યારે પાછા આવ્યા ત્યારે હરિરામ બાપાને કીધું કે લ્યો હાલો હવે હું ઘોડીને એડી મારું છું. અને ઘોડીને એડી મારી અને એમ કહેવાય છે કે પવન વેગે જેમ ઘોડી જાતી હોય એમ ઘોડી તો ઉપડી, પણ પાછળ હરિરામ બાપાએ ગડગડતી દોટ મૂકી ભાઈ. અને આપા છે હરસુરાપા એ પાછળ જોતા જાય છે, જોતા જ જાય છે, જોતા જ જાય છે. એમ કરતા કરતા જેટલી વાર જોયું એટલી વાર બાપુ છે એ પાછળ પાછળ દોડ્યા જ આવે છે. અને મનમાં વિચાર કરે છે કે ઓહો, આ માણસ ઘોડીની સાથે આટલું બધું દોડી શકે અને ઘોડીની સાથે જ રહેવું દોડતા દોડતા, એવા વિચાર કરતા 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 રામગઢથી એ ઘોડી છે એ બાઢડાના પાદરથી થોડીક દૂર રહી. એ વખતે જ્યારે હરસુરાપાએ પાછળ જોયું ત્યારે હરિરામ બાપા બતાણા નહીં. અને એમ લાગ્યું કે હવે આ બાવલીઓ થાકી ગયો હશે, આ કાંઈ ઘોડીની સાથે થોડું દોડી શકે, માણસ કાંઈ થોડું ઘોડીની સાથે દોડી શકે, હવે બાપુ થાકી ગયા છે એમ કરી અને પોતે એમ કહેવાય છે કે જ્યારે બાઢડા ગામના પાદરમાં પહોંચે છે ત્યારે હરિરામ બાપા છે એ ઘોડીની પેલા જઈને ત્યાં બેઠેલા જોયા અને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય સંત નથી, કે ઘોડીની હમણાં તો પાછળ પાછળ દોડ્યા આવતા હતા અને આ સંત પાછા અત્યારે હજી મારી ઘોડી છે એ ગામના પાદરમાં પોગી ત્યાં તો એ ગામમાં બેઠા છે બાપા, મારી પહેલા પોગ્યા છે, આ ઘોડીની પહેલા બાપા બેઠા છે. અને નક્કી કરી નાખ્યું કે આ કોઈ સામાન્ય સંત નથી અને બાપુના ચરણોમાં પડી અને કહે છે કે બાપુ જે કાંઈ ભૂલ થઈ હોય માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આવા સંતો ગમે એ માણસનું એમ કહેવાય છે કે અભિમાન પણ ઉતારી દેતા હોય છે, એનું નામ જ સંત કહેવાય. એટલે તો નરસિંહ મહેતાએ લખ્યું છે કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. પડા રહે દરબાર મેં ધક્કા ધણી કા ખાય, કબ હુંક લહેર દરિયાવ કી બેડા પાર હો જાય. જેમ દરિયાની લહેર આપણને લાગે એમ ક્યારેક સદગુરુને આપણી ઉપર જ્યારે લહેર આવે ને ત્યારે આપણો બેડો પાર થઈ જતો હોય છે. એમ આ બાપુએ ઘણાના જીવનને એમ કહેવાય છે કે ઉદ્ધાર કર્યો છે. અને બાઢડા ગામના દરબાર હરસુરાપા ખૂબ આગ્રહ કરે છે કે બાપુ મારા આંગણે પધારો. અને હરિરામ બાપા છે એમ કહેવાય છે કે બાઢડાના દરબાર હરસુરાપાને ઘેરે આવે છે અને એ વખતે હરસુરાપાની ઘેરે માણસોની મેદની જામી ગયેલી અને વિચાર કરે છે કે આટલું બધું માણસ કેમ છે ઘરે. અને જઈને પૂછ્યું કે શું થયું છે, કે તમારો જે દીકરો છે ને એ દીકરાને એટલો બધો તાવ આવ્યો છે કે જીવન અને મરણની પથારીમાં પડ્યો છે કે હમણાં જીવ જાશે કે ગયો એવી સ્થિતિમાં આ દીકરો પડ્યો છે. અને એ વખતે હરસુરાપા છે એ ગડગડતી દોટ મૂકી અને હરિરામ બાપાના ચરણોમાં પડીને એટલું કીધું કે બાપુ એકનો એક દીકરો છે અને તાવમાં તરબોળ છે, હમણાં મરી જાય બાપુ દયા કરો. અને હરિરામ બાપાએ પોતાના ખંભે જે સદગુરુની જે ગોદડી હતી એ ગોદડી ઓઢાડી અને પાછી જ્યારે લીધી ને ત્યારે એમ કહેવાય છે કે દીકરાને તાવ ઘડીકમાં ઉતરી ગયો તો અને આ લોકો જોઈ અને હરિરામ બાપાના પગમાં પડવા માંડ્યા હતા. અને પછી હરિરામ બાપા ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી ચાલતા ચાલતા પરબધામમાં આવે છે. પરબની વાવે આવ્યા છે બાપુઓ, તેની સાથે એક ડાઘિયો કૂતરો છે. અને બાપુ જ્યારે આવ્યા અને સતદેવીદાસ અને અમરદેવીદાસની સમાધિના એમ કહેવાય છે કે પૂજ્ય હરિરામ બાપા છે દર્શન કરે છે. પણ જે ડાઘિયો કૂતરો છે એ કૂતરાને જોઈ અને એ આશ્રમના બીજા જે કૂતરાઓ હતા એની વચ્ચે જ્યારે ઝઘડો થયો સામસામા કૂતરાને, પૂજ્ય હરિરામ બાપાનો કૂતરો જે હતો ડાઘિયો એની સાથે બીજા જે કૂતરાઓ છે એને કરડવા માટે એને મારવા માટે જ્યારે દોડ્યા એ વખતે હરિરામ બાપા પોતે જે હાથમાં ધોકો રાખતા એ ધોકો લઈ અને વચ્ચે પડ્યા. અને એક આનંદમય એમ કહેવાય છે કે એ ક્ષણ બની. બાપુને મજા આવતી હતી કૂતરાઓને હટકાડવાની. કૂતરાઓને એક બાજુ હટકારતા હતા અને પાછા કૂતરાઓ આવી અને આ ડાઘિયાની સામે બાંધવા માંડે. એવું જ્યારે થતું હતું ત્યારે સતદેવીદાસ અને અમરદેવીદાસની જે જગ્યા છે પરબધામ
એ પરબધામમાં ગંગામાં હતા અને ગંગામાએ જોયું કે આ કોઈ ઓલિયો આવ્યો છે, પણ બાપુનો વેશ એવો હતો, કારણ કે એ તો ગમે ત્યાં શમશાનમાં પડ્યા રહેતા હોય, કોઈ કપડાનો મેળ નહીં, ખંભે માત્ર ને માત્ર એક ગોળ ગોદડી હોય. એવી હાલતમાં બાપુ જ્યારે આવેલા એટલે એને એમ લાગ્યું કે કોઈ ગાંડો હશે. અને ગંગામાએ કીધું કે તું અહીંથી હાલ ઘડી અત્યારે ને અત્યારે નીકળી જા તારા કૂતરાને લઈ. આ બધા કૂતરાઓને તું બધાડે છો. બાપાએ ધ્યાન ન દીધું. હરિરામ બાપાએ ગંગામાએ 2-4 વખત કીધું, છતાંય હરિરામ બાપાએ જ્યારે ધ્યાન ન દીધું ત્યારે કીધું કે હવે હું છેલ્લી વાર કહું છું, તું અહીંથી તારા કૂતરાને લઈને નીકળી જા. એ વખતે હરિરામ બાપા છે ત્યાં પલાઠી વાળી અને બેસી ગયા ભાઈઓ કે નથી જવું. અને એ વખતે હરિરામ બાપાને ગંગામાં છે ઈ એમ કહે છે કે હું તને શ્રાપ આપી દઈશ, એક શ્રાપ આપી દઈશ, જા તું 6 મહિના પછી મરી જઈશ. કે તારા 6 મહિના છેલ્લા અને 6 મહિનાનો છેલ્લો દિવસ હશે તે દિવસે તું મરી જઈશ, બસ હું તને ઈ શ્રાપ આપું છું. અને બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં, હું ઈ શ્રાપને સ્વીકાર કરું છું અને 6 મહિના પછી જો જીવતો હશું ને તો પાછો અહીં દર્શન કરવા આવીશ. એમ કરી અને બાપા છે હરિરામ બાપાને ત્યાંથી નીકળી ગયા. અને 6 મહિના પછી પૂજ્ય હરિરામ બાપુ છે એ પાછા સતદેવીદાસ અને અમરદેવીદાસની જગ્યામાં પરબધામમાં આવી અને ગંગા માના દર્શન કરી અને પગે લાગીને એટલું કહે છે કે લ્યો મેં તમારા શ્રાપને ખોટા પાડી દીધા છે. કે હા, તમારા શ્રાપને નિષ્ફળ કરી દીધા છે. એ શ્રાપને પણ નિષ્ફળ કરી શકે એવો મહાન ઓલિયો અને ગંગામાં છે. એને પછી આદર સત્કાર કરી અને ખબર પડી ગઈ કે આ કોઈ મહાન ઓલિયો છે. અને પછી તો બાપાને જમાડ્યા છે. અને પછી હરિરામ બાપા છે વારંવાર પરબધામ જાતા, સતદેવીદાસ અને અમરદેવીદાસના દર્શન કરતા અને ગંગામાં છે એ પોતાના હાથે ઘડેલા એમ કહેવાય છે કે હરિરામ બાપાને રોટલા ખવડાવતા. આવા સમર્થ સંત. એકવાર બાપા જૂનાગઢમાં હતા અને પાલીતાણામાં બાપાએ પરચો આપ્યો હતો. બીજું રૂપ લઈ અને પાલીતાણામાં બાપુ આવ્યા હતા. ગોવિંદભાઈ ગોહિલ પેન્ટર હતા અને એમનો દીકરો કનૈયો, અને ઈ કનૈયાને પગમાં કપડા સીવવાની જે સોય આવે છે એ 100 પગમાં વાગી ગયેલી અને એ નીકળતી નહોતી. અને એમ કહેવાય છે કે પગની નસમાં જ્યારે ચડતી જતી હતી એ વખતે લોકો ઘણા બધા ઉપાયો કર્યા પણ એને કામ ન આવ્યા, એ સોય નીકળી નહીં. અને પછી એ લોકો હરિરામ બાપાને યાદ કરતા હતા, એમના ભક્તો હતા. અને બાપુ એ વખતે જૂનાગઢમાં હતા અને બીજું રૂપ લઈ અને પાલીતાણામાં ગોવિંદભાઈ ગોહિલને ઘેરે આવી અને કીધું કે આ દીકરાને હોય વાગી છે ને, લાવો હું કાઢી દઉં એમ કહીને દીકરાને બોલાવો. અને એ કનૈયાને બોલાવ્યો. ગોહિલ કનૈયો ગોવિંદભાઈનો દીકરો, એને બોલાવ્યો, બાજુમાં બેહાડી અને કીધું કે ગોળ અને મીઠું લાવો. એ ગોળ અને મીઠું છે એ બાપાએ પગમાં લગાડી દીધું એટલે એ સોય નીકળી ગઈ હતી. અને પછી બાપુ નીકળી ગયા હતા. અને પછી પાછળથી ખબર પડે છે કે જે સમયે બાપુ અહીંયા આ સોય કાઢવા માટે પાલીતાણામાં આવ્યા હતા એ જ સમયે બાપુ જૂનાગઢમાં પણ હતા. આવા સમર્થ સંત. અને એવો જ પાલીતાણામાં બીજો પણ એક પરચો આપેલો છે કે પાલીતાણામાં બાપાએ ઉકાભાઈ પટેલની વાડીએ ધૂણો ધખાવેલો અને ઉકાભાઈના ભાઈ લક્ષ્મણભાઈ, એ લક્ષ્મણભાઈ પટેલ છે એ દોડતા દોડતા આવ્યા અને બાપુના પગમાં પડી ગયા અને બાપુને કીધું કે બાપુ મારો જે માણસ છે ને, મારા ખેતરમાં જે કામ કરે છે ને હાથી તરીકે, એ છગનભાઈ કોળી છે અને એ છગનભાઈ કોળીનો એકનો એક દીકરો છે ને એ મૃત્યુ પામ્યો છે. બાપુ એનો એકનો એક દીકરો છે, એ ગરીબ માણસ છે, મારા ખેતરમાં કામ કરે છે, મજૂરી કરે છે, મારો હાથી છે. બાપુ એની ઉપર કંઈક દયા કરો, એનો દીકરો ગુજરી ગયો છે, એકનો એક દીકરો મરી ગયો છે બાપુ. અને એ વખતે પૂજ્ય હરિરામ બાપા છે એ એમ કહે છે દાંત કાઢતા કાઢતા કે તમે જીવતાને મારી નાખો છો. કે તમે જીવતે જીવતા માણસોને મારી નાખો છો, છોકરાઓને, કોકના છોકરાઓને મારી નાખો છો. કે બાપુ કેમ? કે એ મર્યો નથી, એ જીવતો જ હશે. એ વખતે હરિરામ બાપા ખડખડાટ દાંત કાઢીને એમ કહે છે કે તમે તો જીવતા માણસોને મારી નાખો છો. કે હા, તમે તો જીવતા માણસોને મારી નાખો છો. એ છોકરો મર્યો નથી, એ તો હૂતો હશે, એ નાટક કરતો હશે.
કે નહીં બાપુ મરી ગયો છે, કે નહીં ઈ જીવે છે, જાઓ તમે આ જે ભભૂતિ છે ને આ રાખ લઈ જાઓ અને પાણીમાં પલાળી અને એને પાઈ દેજો, હમણાં બેઠો થઈ જશે. એ વખતે લક્ષ્મણભાઈ છે એ ભભૂતિ લઈ અને પોતાની વાડીએ જઈ અને પોતાનો ભાગ્યો છગનભાઈ કોળી હતા એનો દીકરો જે મૃત્યુ પામ્યો હતો, શોકનું આખું વાતાવરણ હતું, એ જગ્યાએ જઈ અને એ રાખને અને પાણી જ્યારે પાવામાં આવ્યા ત્યારે એમ કહેવાય છે કે આ જીવતો અને જાગતો આવો દાખલો, આવો પરચો બાપાએ એ દીકરો મરી ગયેલો હતો એને સજીવન કર્યો હતો. એ રાખ અને પાણી પાવાથી એમ કહેવાય છે કે દીકરો જે હતો ને એ સજીવન થયો હતો. એ મરદાને બેઠા કરી શકે એવા સમર્થ સંત. એકવાર બાપા છે એ રંડોળા અને બુઢણાની વચ્ચે નદીના કાંઠે બાપાનો એક ધૂણો હતો અને એ ધૂણે ઘણીવાર બાપુ રોકાતા અને એ આજ ધૂણે બાપુ છે એ રોકાણા છે અને એમાં આજુબાજુના લોકોને ખબર પડે એટલે બાપુના દર્શન કરવા માટે આવે અને બાપુના તો દુનિયાની અંદર ડંકા વાગતા હતા. એ વખતે એવા અદ્ભુત પરચાઓ હતા બાપાના. અને એ ધૂણે બાપા આવેલા એટલે ગામ લોકો આવતા હતા અને બાપુ છે એ રોટલો છે એ રેતીમાં દાટતા હતા. એટલે ગામ લોકોએ કીધું કે બાપુ રોટલો કેમ રેતીમાં દાટો છો? કે દાટતો નથી, હું તો આ દૂધીમાનો રોટલો વાવું છું. કે દૂધીમાનો રોટલો વાવું છું. તો આ દૂધીમાં કોણ છે એની વિશે આપણે જરાક જાણી લઈએ. એ બુઢણાના મોતી ભગત તેજાણી અને એમના પત્ની એ દૂધીમાં, આ બે જણા છે એ બાપાને ખૂબ રોટલો ખવડાવ્યો છે, બાપાને બહુ જમાડ્યા છે. બાપા જ્યારે જ્યારે આ નદીના કાંઠે પોતાના ધૂણે આવે ત્યારે આ બંને દોનો દંપતી છે દૂધીમાં અને મોતી ભગત, એણે હરિરામ બાપાને ખૂબ જમાડ્યા છે. એટલે એ રોટલો હતો એ વાવતા હતા અને એ વખતે લોકોએ કીધું કે બાપુ રોટલો થોડો કાંઈ ઉગે, પણ બાપાનો જે કહેવાનો ભાવાર્થ હતો એ કંઈક અલગ હતો અને એમ કહેતા હતા કે આ રોટલો ઉગશે, મોટો થાય છે અને ખૂબ ફળશે ફૂલશે. એટલે કે જે દૂધીમાં અને મોતી ભગત છે એની આગળની જે પેઢી છે એ ખૂબ આગળ આવશે અને પ્રગતિ કરશે. હા, આવા સંતોના શબ્દો અમુક સમયે આપણે સમજી નથી શકતા, સામાન્ય વ્યક્તિ ન સમજી શકે, પણ એ જ દૂધીમાં અને મોતીભાઈને એક નાનકડો એવો જે પરચો મળ્યો છે. બહુ સરસ વાત છે કે દૂધીમાએ ચાંદીની ઘૂઘરીવાળી એક ગોદડી છે એ હરિરામ બાપા માટે બનાવેલી અને બાપુને જ્યારે એ ગોદડી ધરી ત્યારે બાપુએ ધૂણામાં ફેંકી દીધી અને ગોદડી છે એ જળ 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 હરગવા મળી અને જે ચાંદીની ઘૂઘરી હતી એ પણ સળગી ગઈ. અને પછી કીધું બાપાએ ક્રોધમાં આવીને કીધું કે સાધુ સંતોને આ સોના ચાંદીના મોહ ન હોય, અમારે તો દૂધપાક ખાવાના હોય. એટલું કીધું એટલે દૂધીમાને એમ લાગ્યું કે હવે બાપુને આજને આજ દૂધપાક ખવડાવી દેવો છે. એટલે ઘરે જઈને પોતાના હાથે સરસ મજાનો દૂધપાક બનાવી અને દૂધપાકની એમ કહેવાય છે કે આખું પાત્ર ભરીને લાવ્યા અને બાપુના ચરણે ધર્યું. એટલે હજી તો ગરમ હતું, દૂધપાક છે એ ગરમ હતો, ઉકળતો હતો અને એ વખતે ત્યાં ચરણે ધર્યો અને બાપાએ સીધું એ પાત્ર હાથમાં લઈ અને ગરમા ગરમ જે ધુવાડા નીકળતા હતા, હજી તો ચૂલેથી ઉતરેલો હોય એટલો દૂધપાક ગરમ, અને એ દૂધપાક છે એ ખાહે બાપુ છે એ ઘટઘટાવી ગયા હો ભાઈ. અને લોકો વિચારમાં પડી ગયા કે ઓહો આટલો ગરમા ગરમ દૂધપાક પી જાઓ, એટલે જેવી તેવી વાત નથી. આવા તો ઘણા બધા પરચાઓ બાપાના છે, પણ આપણે ઘણી બધી ટૂંકમાં વાતો કરતા હોઈએ છીએ કારણ કે સમયનો અભાવ હોય છે, લોકો પૂરેપૂરું સાંભળી નથી શકતા, એટલા માટે આપણે ઘણું બધું ટૂંકમાં લેતા હોઈએ છીએ. બાકી તો બાપાના હજારો પરચા છે અને આજુબાજુના જે રાજ્યના નાના નાના કે નાના મોટા ગમે તેવા રજવાડા હોય ત્યાં હરિરામ બાપાનું નામ પડે એટલે રાજવીઓ છે એ દોડી દોડીને આવતા હો. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, નાગેશ્રીના દરબાર સુરગભાઈ વરુ તથા દામનગરથી 10 કિલોમીટર દૂર ગુંદરણ ગામ છે, ગુંદરણના દરબાર ભીમભાઈ ખુમાણ, મહુવાના દરબાર સજુભા વાળા, બાઢડાના દરબાર હરસુરા આપા,
વરલના દરબાર, ગંભીરસિંહ, આ બધા જ રજવાડા છે એ હરિરામ બાપાને ગુરુ માનતા હતા. એટલા તો મહાન સંત હતા. અને એકવાર બાપા છે એ ગુંદરણ ગામે આવ્યા છે અને ગુંદરણના દરબાર છે એ હરિરામ બાપાને એમ કહે છે કે બાપા દુષ્કાળ પડ્યો છે, કૂવામાં ક્યાંય પાણી નથી, કાંઈક ઈશ્વરની દયા થાય, થોડો ઘણો વરસાદ થાય તો કૃપા થઈ જાય તો પાણી મળી જાય. અને એ વખતે હરિરામ બાપા એમ કહે છે કે પાણીનો લોટો ભરીને લાવો. અને પાણીનો લોટો ભરીને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે બાપુ છે એ પાણીનો લોટો છે એ આખો લોટો છે એ પી ગયા. અને પછી આજુબાજુના ખેતરોમાં જે કૂવા હતા એ એક પછી એક કૂવામાં જઈ અને એક એક કોંગળો કર્યો. અને એવા 7 કૂવામાં એમ કહેવાય છે કે બાપાએ કોંગળા કર્યા. અને એ પછી એ કૂવા છે એ ઉભરાઈ ગયા હતા પાણીથી. દુષ્કાળ પડેલો હતો, કૂવામાં એક ટીપું પાણી નહોતું. એ જ કૂવામાં એ હાથે હાથ કૂવામાં એમ કહેવાય છે કે બાપાએ પાણીના કોંગળા કર્યા હતા. એ આજ સુધી હજી પાણી એ હાથ કૂવાની અંદર ખૂટ્યું નથી. એવો મહાન પ્રતાપી સંત. અને એ સંતના જ એમ કહેવાય છે કે ઇતિહાસો સાંભળવાની મજા આવે. બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મર્દોનો, એ સજી લો તો મજા આવે. સરળ સ્વભાવ હોય સંતનો અને કઠોર પણ હોય. જ્યારે જરૂર પડે ત્યારે એ સજા પણ આપી શકે એવો સંત હોય. અને એવા સંતની યાદીઓ છે એ કાયમ એમ કહેવાય છે કે મારા તમારા જીવનની અંદર રહી જતી હોય છે. એવી જ યાદ એક એમ કહેવાય છે કે વરલ ગામના દરબાર ગંભીરસિંહ, જેને રાવળનું બિરુદ મળેલું, એવા ગંભીરસિંહજીને દરબારની અંદર જઈ બાપુ છે એ દરબારની જે ડેલી કહેવાય એ ડેલીની બહાર એક પથ્થર હતો, ત્યાં જઈને બેસતા. એ રજવાડાની અંદર જાતા નહીં બાપુ. અને ગંભીરસિંહ છે એ બાપાના અનન્ય ભક્ત હતા. અને એ પથ્થર આજે પણ પૂજાય છે વરલ ગામની અંદર. એવી યાદીઓ આ સંતોની રહી જતી હોય છે. અને વરલ ગામના લાંગાવદરા શાખના ચારણ રાજદેવ જે હતા એ હરિરામ બાપાના અનન્ય ભક્ત હતા. અને દર બીજે હરિરામ બાપાના દર્શન કરવા માટે જતા. અને પાલિતાણા ધર્મશાળામાં એ પોતે નોકરી કરતા. અને એ નોકરી છોડીને પણ બાપા જે જગ્યાએ હોય, પાલિતાણામાં હોય કે આજુબાજુના ગામડામાં હોય કે સાવરકુંડલા હોય કે ગમે ત્યાં હોય, ત્યાં દર બીજે બાપાની એમ કહેવાય છે કે દર્શન કરવા માટે આ રાજદેવ ચારણ છે એ જાય. એટલે એકવાર બીજના દિવસે હરિરામ બાપાના દર્શન કરવા માટે એમ કહેવાય છે કે આ રાજદેવ ચારણ છે એ જાય છે. એટલે હરિરામ બાપાએ કીધું કે તારે હું જ્યાં હોય ત્યાં મને ગોતતું આવવું પડે છે. એના કરતાં આલે આ હનુમાનજી મહારાજની મૂર્તિ હું તને આપું છું, એ તારા ઘરે પધરાવજે અને તું આ બીજ છે એ તારા ઘરે જ ઉજવજે, આ મારો આદેશ છે. અને એ વખતે આ રાજદેવ ચારણ છે એ બાપાને આગ્રહ કરે છે કે બાપા તમે ખુદ આવી અને મારા ઘરે આ હનુમાનજીની સ્થાપના કરો તો મને વધારે સારું લાગશે. અને પછી હરિરામ બાપા છે એ ખુદ એ વરલ ગામમાં આવી અને હનુમાનજીની મૂર્તિ આ ચારણના ઘરે એમ કહેવાય છે કે પધરાવે છે. અને દર બીજ એમ કહેવાય છે કે પછી ચારણ છે, રાજદેવ ચારણ એ ત્યાં ઉજવે છે અને એ હનુમાનજી મહારાજની પૂજા કરે છે. આજે પણ એનો પરિવાર છે જે એની પેઢીઓ આગળ વધી એ હજી પણ એ હનુમાનજી મહારાજની પૂજા કરે છે. અને એ રાજદેવ ચારણના પત્ની ઉમેદમાં હતા, જે એનું નામ છે એ ઉમેદમાં હતું. અને ઉમેદમાં છે એ પણ હરિરામ બાપાના અનન્ય ભક્ત હતા. અને હરિરામ બાપાએ એને ખૂબ સારા આશીર્વાદ આપેલા. એટલે વરલ ગામ છે એ આખું એને માતાજી તરીકે ઓળખતું. અને માતાજી છે એ ઉમેદમાં જે કાંઈ બોલે એ બધું સાચું પડતું હતું. એવા હરિરામ બાપાના આશીર્વાદ હતા ભાઈ. આવી રીતે હરિરામ બાપાના ગામમાં પરચા છે. એવી રીતે બાપા વિચરતા એકવાર રાજુલાના શમશાનમાં આસન જમાવ્યું. અને રાજુલાના એક બાપાના અનન્ય ભગત મગનભાઈ કંસારા, એ મગનભાઈ કંસારા છે એ બાપાને એમ કહેવાય છે કે થાળીમાં દરરોજ ભોજન લઈને આવે અને સાથે પાણીનો લોટો લઈને આવે. એ વખતે તો ત્રાંબાના લોટા હશે અને એ લોટાઓ લઈ
અને થાળીમાં બાપાને પીરસે અને બાપાને જમાડે. અને બાપા જ્યારે સાંજે સૂઈ જાય ત્યારે મગનભાઈ તો નીકળી જાય, પણ ઘટના એવી બને કે બાપા જ્યારે સૂઈ જાય ત્યારે એક ચોર છે એ આવી અને આ લોટો લઈ જાય. અને સવારે જ્યારે થાળી પાછી લેવા માટે મગનભાઈ આવે કંસારા, ત્યારે એ લોટો ન હોય. અને મગનભાઈને એમ લાગ્યું કે કોઈ ચોરી કરી જાય છે. અને એક વખત એમને ત્યાં શમશાનમાં બાઢડાથી આવેલ છોટુભાઈ આવ્યા. અને એ વખતે છોટુભાઈને આ ભાઈ છે મગનભાઈ, એ વાત કરે છે મગનભાઈ કંસારા કે માણસો કેવા છે, સાધુ સંતોનું નથી મૂકે એમ. કે કાં શું થયું? કે મારે આજ 17મો દિવસ છે અને 17 દિવસથી હું બાપાનું ભાતું લઈને બાપાને ભોજન દેવા માટે કાયમ આવું છું. અને એની સાથે જે જળની હું જારી લાવું છું, જે લોટો લાવું છું, એ લોટો છે એ કાયમ એક કોઈ ચોર આવી અને ચોરી જાય છે. મારા 17 લોટાઓ ગયા છે અને બાપા છે એને ખબર હોતી નથી, બાપા સૂઈ જાય છે એ વખતે કોઈ ચોર આવી અને લઈ જાય છે અને 17 લોટા લઈ જાય છે. આજ 17મો દિવસ છે. એવી જ્યારે વાત થતી હતી અને પછી એમાં હરિરામ બાપાને બહાર આવવું અને બાપાને પગે લાગ્યા. અને પછી એ થાળી પાછી આપીને એ વખતે હરિરામ બાપાએ કીધું કે હવે છે ને તું લોટો ન લાવતો, હવે ઠીકરાની જે માટલી આવે ને એ માટલી પાણીની ભરીને લાવજે. અને પછી માટલી પણ પાણીની ભરીને લાવવામાં આવી. અને એ વખતે રાતે એ ચોર છે એ જોતો હતો કે આજે લોટો નથી, આજ તો ઠીકરાની માટલી છે, કરવું શું? બીજી કોઈ વસ્તુ ચોરાય એવી જડતી નથી, આજુબાજુમાં જોવે છે. અને એ વખતે હરિરામ બાપા છે એ એમ કહેવાય છે કે પોતાની ગોદડી ઓઢેલી અને ગોદડીમાંથી એ ચોરનું નામ બોલે છે. બાપા તો સમર્થ સંત હતા, એને તો ખબર હતી આ કોણ છે એમ. એટલે બાપાએ નામ બોલ્યા અને એટલું કીધું કે ભાઈ આ માટલી લેતો જા. અને ચોર છે એને ખબર પડી ગઈ કે આ બાપુ છે મને ઓળખી ગયા છે અને ભાગી ગયો. અને એમ લાગ્યું કે આ રજવાડામાં ફરિયાદ કરે એ પહેલાં જેટલી મેં ચોરી કરી છે એ બધાય લોટા મારે પાછા આપી દેવા જોઈએ. અને જેટલા લોટા હતા એ પાછા આપી દીધા. અને પછી એ ચોર છે એ નીકળી ગયો. અને મગનભાઈ કંસારાને આ બધા જ લોટા પાછા મળી ગયા. અને પૂછ્યું કે બાપુ એ ચોર કોણ હતો? કે એ તો ભાઈ ભાગી ગયો, એ મને કાંઈ ખબર નથી કોણ છે. બાપાને તો ખબર જ હતી કે આ એ કોણ હતો ચોર, એનું નામ શું હતું એ તો બધી ખબર હતી, પણ ચોરને પણ તકલીફ ન પડે એટલા માટે એનું નામ પણ બાપાએ નહોતું આપ્યું. આવા સમર્થ સંતોને જ આપણે કાયમને માટે વંદન કરીએ છીએ ભાઈ. અને હરિરામ બાપા ગોદડિયા એ દર વર્ષે પાલીતાણાથી જુનાગઢ શિવરાત્રિના મેળામાં શંખ લઈને જતા. એ શંખ લઈને જાય, એમની સાથે 100-150 જેટલા માણસો સાથે હોય. અને એકવાર શંખ લઈ અને શિવરાત્રિના મેળામાં ગિરનાર જતા હતા. અને એ વખતે વચ્ચે કુંડલાના શમશાનમાં ઉતારો કર્યો. અને એ વખતે રાતે 2 માણસો છે એ આવી અને એટલું કીધું કે બાપુ તમે ગામમાં બિરાજમાન થાવ, અહીંયા શમશાનમાં રહેવા દો, કારણ કે શીતળાનો રોગ છે અને કાયમ 2-3 માણસો છે એ મરે છે અને એ અહીંયા કાયમ આ શમશાનમાં સળગાવવામાં આવે છે, એનો ચેપ તમને લોકોને લાગશે, એના કરતાં તમે છે એ ગામમાં આવી જાઓ. અને એ વખતે હરિરામ બાપાએ કીધું કે ભાઈ અમારે તો શમશાને ઈ અને અમારે તો ગામ ઈ, ખેતરે ઈ, જે કાંઈ હોય અમારે તો સબ ભૂમિ ગોપાલકી છે, અમે હવે અહીંથી ક્યાંય હાલવાના નથી. ત્યાં રસોઈ બનાવી અને બાપાએ જમ્યા. અને પછી બાપા 3 દિવસ એ શમશાનમાં ઉતારો રહ્યો. ત્યાં સુધી 3 દિવસ સુધી એક પણ માણસ એ કુંડલાની અંદર મૃત્યુ નહોતું પામ્યું અને એક પણ લાશ એ શમશાનમાં સળગી નહોતી. એવો અદ્ભુત ઓલિયો છે આ બાવલીઓ ભાઈ, કે 3 દિવસ સુધી યમરાજને પણ કુંડલામાં આવવાની એમ કહેવાય છે કે રજા રાખવી પડે. અને પછી એ કુંડલામાંથી બાપુએ શીતળાનો રોગ છે એ નાબૂદ કરી દીધો હતો. પછી શીતળાના રોગથી કોઈ માણસ મર્યું નહોતું. અને ત્યાંથી બાપુ ગિરનારમાં જાય છે અને અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે શિવની સવારી ભાઈ એમ કહેવાય છે કે નીકળી છે. ને બાપાએ શંખ ફૂંક્યો અને ભક્તો છે એ જાગી ગયા અને પૂછ્યું કે બાપા શું છે?
કે જુઓ શિવની સવારી આવે છે અને સાક્ષાત શિવ છે એ પોઠિયા ઉપર બેઠેલા છે અને જે આ સંઘ એમ કહેવાય છે કે હરિરામ બાપાનો હતો ત્યાં આવી પરિક્રમા કરી અને પોઠિયો જ્યારે પાછો ગયો એ વખતે બાપાએ શંખ બંધ કર્યો અને આખો જે સંઘ હતો બાપાની સાથે એ બધાને ભગવાન ભોળિયાનાથના એમ કહેવાય છે કે દર્શન થયા હતા અને પછી કીધું કે હવે આપણો સામાન ભરી લ્યો અને હવે સીધું અહીંથી નીકળી જવું છે, આપણને શિવના દર્શન થઈ ગયા છે, શિવની સવારીના દર્શન થઈ ગયા છે. અને ત્યાંથી સંઘ પાછો વળ્યો અને પછી ત્યાંથી વડાળ ગામે આવે છે. બાપા વડાળ ગામ આવી અને ભોજન કર્યા છે અને પછી ત્યાંથી નીકળી અને સંઘ પાછો પાલીતાણામાં આવે છે. પાલીતાણામાં આવ્યા પછી વિક્રમ સંવત 1985ની સાલના શરદ પૂનમના દિવસે ચર્ચા ચાલતી હતી કે આ શરદ પૂનમ છે આપણે શું રસોઈ બનાવવી છે. અને એ વખતે મણિશંકર છે એ એમ કહે છે કે લાડવા બનાવી નાખીએ. એ વખતે હરિરામ બાપા એમ કહેવાય છે કે લાડવા નથી બનાવવા, કે શીરો અને ભજીયા બનાવો. કે આપણે આ પાલીતાણા ધામમાં બેઠા છીએ અને આ તો આદિનાથનો દરબાર કહેવાય, જૈન મુનિ કહેવાય. એ ભગવાન આદિનાથના ચરણોમાં જ્યારે બેઠા છીએ ત્યારે આપણે એ આદિનાથને ભાવતા ભોજન બનાવવા જોઈએ. એ આદિનાથને શીરો અને ભજીયા ભાવે છે એટલે શીરો અને ભજીયા બનાવો. અને શીરો અને ભજીયા બનાવ્યા, સૌ લોકો જમ્યા અને આખી રાત ભજન સત્સંગ ચાલ્યો. અને વહેલી સવારે કોઈ કીધું કે દૂધ ખૂટી ગયું છે કે જાઓ મણિશંકરની ભેંસ દોઈ આવો. અને એ વખતે મણિશંકરની આંખમાં આંસુ આવે છે અને હરિરામ બાપા એમ કહે છે કે ભાઈ મણિશંકર, આંસુ આવવાનું કારણ શું? કે બાપા મારો એકનો એક દીકરો હતો, એ દીકરો ગુજરી ગયો, નહીતર આપણને ભજનમાં એ કાયમને માટે આપણે ભેંસ દોવા ન જાવી પડતી, એ સમય થાય એ પહેલા દૂધ લઈને આવી જાતો બાપુ. એટલું કીધું એટલે એ દુઃખ સહન ન કરી શક્યા હરિરામ બાપા અને એટલું કીધું કે ભાઈ ધીરજ રાખ, ઈશ્વર તને બીજો દીકરો આપશે. અને બન્યું પણ એવું કે 1 વર્ષ પછી મણિશંકરને ઘેરે એ દીકરાનો જન્મ પણ થયો હતો. એ જે એમ કહેવાય છે કે મરદા બેઠા કરી શકે એ સંત દીકરા આપી પણ શકે. એવો જ એક અદ્ભુત પરચો સોનગઢના રેલવે સ્ટેશને બન્યો છે. સોનગઢનું રેલવે સ્ટેશન એ વખતે હતું નહીં, રેલ પાટો હતો નહીં ત્યાં. અને ત્યાં જૈન મુનિનો વિશાળ આશ્રમ હતો અને જૈન મુનિ છે એ ત્યાં રહેતા હતા. અને પછી રેલ પાટો આવ્યો એટલે પોતાના આશ્રમમાં 2 ભાગ થઈ ગયા હતા. એક ભાગ છે એ પાટાની આ બાજુ રહી ગયો અને એક જગ્યા છે પોતાની એ બીજી બાજુ રહી ગઈ. એટલે બીજી બાજુની જે જગ્યા હતી પાટાની પહેલી બાજુ સામે બાજુ, એમાં એક ભૂત રહેતું હતું. અને એ ભૂત છે એ જમીનમાં આ જૈન મુનિને જવા ન દે. પાટો વટી અને બીજી જમીન જે હતી પોતાની ત્યાં જાય તો ત્યાં ભૂત એને કંદરતું હતું, હેરાન કરતું હતું. એટલે પછી તો જૈન મુનિ છે એ બીજી જે એનો આશ્રમની જે જગ્યા હતી ત્યાં જઈ જ નહોતા શકતા. અને એ વખતે એકવાર હરિરામ બાપા છે એ જૈન મુનિના આશ્રમે જઈ ચડે છે, બંને સત્સંગ કરે છે. અને વાત કરતા કરતા વાતમાંથી વાત નીકળી અને જૈન મુનિએ કીધું કે એક ભૂત છે મને બહુ કંદળે છે. કે હા, કે આજ તો ભૂતને જોઈ લેવું છે, હરિરામ બાપા કહે છે. અને રાત રોકાણા અને રાતના સમયે હરિરામ બાપા છે એ પાટો વટી અને સામેની જગ્યાએ જ્યાં ભૂત રહેતું હતું એ જગ્યાએ ગયા અને ભૂતને પકડી અને આ બાજુ લાવ્યા. અને એમ કહેવાય છે કે જૈન મુનિ અને ભૂતનું હરિરામ બાપાએ સમાધાન કરાવ્યું અને ભૂતને કીધું કે હું લીટી દોરું છું, એ લીટીની આ બાજુ તારે આવવાનું નહીં, ક્યારેય કોઈને હેરાન કરવાના નહીં. અને પછી લઈ જાય છે અને એક જગ્યાએ લીટી દોરી અને બાપાએ કાલ ભૈરવની એમ કહેવાય છે સ્થાપના કરી હતી. એ કાલ ભૈરવની હરિરામ બાપાએ સ્થાપના કરી અને એ પછી ભૂત ક્યારેય એમ કહેવાય છે કે કંદડવા આવ્યું નહોતું. આવો અદ્ભુત સંત છે, ભૂતનું પણ સમાધાન કરાવી શકે. અને હરિરામ બાપા જ્યાં હોય, જે જગ્યાએ હોય એ જગ્યાએ ઘણી વખત એક રામદાસ મહારાજ છે એ બાપાની સેવામાં ખૂબ હાજર રહેતા. અને એકવાર બન્યું એવું કે રામદાસ મહારાજ છે એ એકવાર નવા ગામ જઈ ચડ્યા
અને ત્યાં પ્રજાપતિ સમાજમાં કંઈક લગ્ન પ્રસંગ હતો, એટલે બાપાને રામદાસ બાપાને આગ્રહ કર્યો કે બાપુ તમે અહીંયા આવો, પધારો, જમો અને આખી રાત આપણે ભજન કરવા છે. અને રામદાસ મહારાજ છે એ રોકાઈ જાય છે અને જમી લે છે. જમી અને હજી વાસણ ધોવાની તૈયારી હાલે છે. એવે વખતે પૂજ્ય હરિરામ બાપા પણ નવા ગામમાં આવી ચડ્યા. જોયું કે આ બધો આટલો બધો માહોલ શાનો છે, શું છે આ બધું? અને કીધું કે બાપા પ્રસંગ હતો, પધારો. બાપા અંદર આવી ગયા અને રામદાસ મહારાજને જોયા એટલે રામદાસ મહારાજ છે ગડગડતી દોટ મૂકી અને હરિરામ બાપાના ચરણોમાં પડી ગયા. અને એ વખતે હરિરામ બાપાએ કીધું કે રામદાસ મહારાજ તમે તો બહુ મોટા થઈ ગયા ને. કે ના બાપા ના, હું તો એક ચિઠ્ઠીનો સાકર છું બાપુ, હું તો તમારો નાનકડો એવો સેવક છું. કે સેવક છો? કે હા. કે સેવક હોય એ કાંઈ આમ બેહે નહીં, સેવક હોય તો મળ્યા ઠામડા ધોવા, હે કે સેવક હોય તો મળ્યા વાસણ ધોવા. અને રામદાસ મહારાજ છે એ નવા ગામમાં પ્રજાપતિના આંગણે જમવા ગયેલા હતા અને એ વાસણ જે હેઠા હતા એ બાપુની આજ્ઞાથી વાસણ છે એ ધોવા માંડ્યા. અને એ વખતે હરિરામ બાપાએ બંને હાથ પકડીને એટલું કીધું, બાપ તું પાસ થઈ ગયો રામદાસ, તું પાસ થઈ ગયો છો, હવે તારે ઠામડા ધોવાની જરૂર નથી, ઊભો થઈ જા બાપ. રામદાસ મહારાજને ઊભા કરી અને ગોદડી એમ કહેવાય છે કે ખંભા ઉપર નાખી દીધી અને કીધું કે જા, હવે હું સંસાર છોડીને ભાગું છું, મેં બધું છોડી દીધું છે, તો હવે તું શું કામ ચોંટ્યો રહ્યો છો, હવે ભાગી જા એમ કીધું. અને રામદાસ બાપુ છે એ સંસાર છોડી, બધી મોહમાયા છોડી અને પછી નીકળી ગયા અને ઢસાની ધર્મશાળામાં એમ કહેવાય છે કે આશોપાલવ હતો, એ આશોપાલવની નીચે એ બેસી અને આખી જિંદગી જીવા ત્યાં સુધી એક જ આસન એને એક જ જગ્યાએ બાપા બેઠા હતા. કોઈ ભોગવિલાસ નહીં, કોઈ બંગલામાં નહીં, કોઈ જગ્યાએ નહીં, માત્ર ને માત્ર એ આશોપાલવના ઝાડવા નીચે એ રામદાસ મહારાજ છે, એ રામદાસ બાપુ છે એ પોતે રામદાસમાંથી રામદાસ ગોદડિયા બન્યા, કારણ કે ગુરુ પરંપરા ચાલે છે. એવી રીતે એ રામદાસ ગોદડિયા એ પોતે ઢસાના ધર્મશાળામાં જે આશોપાલવનું ઝાડ હતું એ એક જ આસને બાપુ આખી જિંદગી એકની એક જગ્યાએ રહ્યા હતા. એ સંત શ્રી હરિરામ બાપાના શિષ્ય રામદાસ બાપા એ પણ મહાન હતા. અને એક વખત બાપુને માણસો મળવા માટે આવે છે હરિરામ બાપાને અને કહે છે કે બાપુ તમને કાળેલા ગામે તમારા ધર્મપત્ની જાનકીબા યાદ કરે છે. અને હરિરામ બાપાને ખબર પડી ગઈ કે મેં કીધું તું એ સમય આવી ગયો છે. કયો સમય? હરિરામ બાપાના પત્ની જાનકીબા એને આ દેહ છોડવાનો સમય આવી ગયો હતો. એટલે માણસોએ આવી અને કીધું કે બાપા તમે પધારો. અને હરિરામ બાપા છે એ પોતાના પત્ની જાનકીબા પાસે આવે છે અને પછી કહે છે કે દેહ છોડી દેવો છે? કે હા છોડી દેવો છે. કે કાંઈ વાંધો નહીં, હું 3 વાર સીતારામ 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 બોલું એટલે તમે દેહને ત્યાગી દેજો. અને બાપા છે એ 3 વાર સીતારામ 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 બોલ્યા એટલે જાનકીબાએ પોતાના દેહને ત્યાગ કરી દીધો હતો. અને એ વખતે હરિરામ બાપાએ આપેલું વચન પૂરું થયું અને ખૂબ સારી રીતે પોતાના સંતાનોને જાનકીબાઈએ મોટા કર્યા હતા. પોતે ટેલ કરી અને દીકરા દીકરીઓને મોટા કર્યા અને એમના લગ્ન પણ કરાવ્યા હતા. હરિરામ બાપાના મોટો દીકરો ભક્તિરામ એને ડોળિયા ગામે પરણાવ્યા હતા. અને ગોવિંદરામ છે, ગોવિંદરામ હરિયાણી, એમના દીકરી લાખુબાઈ સાથે એ ભક્તિરામને પરણાવ્યા હતા. અને નાના દીકરા કાળેલામાં જ પોતાના જે ભાઈ છે જાનકીબાના ભાઈ, એમની જ દીકરી અમરબાઈ સાથે એમને પરણાવ્યા હતા. અને પોતાની દીકરી પુનબાઈ છે એમના લગ્ન પણ કાળેલા ગામમાં જ કર્યા હતા. પણ 2 વર્ષના લગ્ન જીવન બાદ પુનબાઈ છે એમનું અવસાન થયું હતું. આજે બાપુ છે એ અંતિમ ક્રિયા પોતાના પત્ની જાનકીબાની કરી અને 3 દિવસ સુધી ઝાડ ઉપર બેસે છે અને 3 ઉપવાસ કરી
અને પછી બાપુ છે એ નીકળી ગયા અને ફરતા ફરતા પાછા ગોહિલવાડમાં એમ કહેવાય છે કે ફરવા માંડ્યા. આવી રીતે બાપા વિચરતા વિચરતા એકવાર શિવરાત્રિનો મેળો અને બાપાનો 5 દિવસનો ઉતારો એ જુનાગઢમાં હતો. અને એવે વખતે એક મયારામ નામના સંત છે એ આવી અને હરિરામ બાપાને એમ કીધું કે બાપુ, મારે એવો વિચાર છે કે તમે જો આ જગ્યા આપો ને, જે જગ્યાએ ઉતારો છે એ જગ્યા આપો ને, તો મારે ગરીબ છોકરાઓને ભણાવવા માટે એક સંકુલ બનાવવી છે. અને એ જ વખતે બાપાએ પોતાનું આસન છે એ બીજે ફેરવી નાખ્યું હતું અને એ જગ્યા છે એ મયારામને એમ કહેવાય છે કે આપી દીધી હતી. પણ અમુક કારણોસર મયારામજી છે એ સંકુલ બનાવી નહોતા શક્યા. પણ આવા ગરીબોને મદદ કરવા માટે આ સંતો છે એ કાયમને માટે તત્પર્ય હોય છે. એવા જ અનેક પરચાઓ બાપાના. અને બાપાને ઘણીવાર મોજ આવી જાય તો ઘણા ભક્તોની ઘરે પણ જઈ ચડે. એકવાર પાલિતાણામાં બાપાના ભગત હતા રામજીભાઈ લવજીભાઈ મિસ્ત્રી, અને એમના ઘરે દીકરાનો જન્મ થયેલો. એટલે બાપા છે છઠ્ઠીના દિવસે જઈ અને એમના દીકરાનું નામ પાડ્યું હતું અને કીધું હતું કે તારું નામ રામજી છે ને, તો તારા દીકરાનું નામ શ્યામજી. એમ કરી અને એ શ્યામ એનું નામ પાડ્યું હતું, શ્યામજી નામ પાડ્યું હતું. અને બાપા છે એ આવી રીતે ઘણીવાર ભક્તોને ઘેરે જતા. એકવાર મવા બાજુ શેદડા પાસે ઝાંઝમેર નામનું ગામ છે. એ ઝાંઝમેરમાં એક આયરાણી છે, એ હરિરામ બાપાના અનન્ય ભગત હતા. અને આયરાણી ખૂબ બાપાને એમ કહેતા કે બાપુ તમે મારા ઘરે પ્રસાદ લેવા માટે આવો, તમે મારા ઘરે જમવા માટે આવો. અને બાપાએ કીધું કે ક્યારેક અંજળ હશે તો હું તારી ઘરે આવી જઈશ. અને એકવાર બાપા છે ત્યાં જમવા માટે જાય છે આયરાણીને ઘેરે. ત્યાં તો એકડે ઠેઠ માણસ છે એ બેઠેલું અને શાંત વાતાવરણ, કરુણમય વાતાવરણ બની ગયેલું. અને એટલું વાતાવરણ એટલા માટે હતું કે આયરાણી જે હતી એમનો પતિ આહિર એ મૃત્યુ પામ્યો હતો. અને એવું શોકનું વાતાવરણ હતું. અને ત્યાં જઈ અને હરિરામ બાપા એમ કહે છે કે ક્યાંય ગઈ આયરાણી બેન, બાપા બહાર આવો, મારે જમવું છે. તમે બહુ આગ્રહ કરતા હતા ને, મારે ગાયનું દહીં ખાવું છે, મને દહીં આપો. અને એ વખતે લોકો છે એકદમ જોઈ રહ્યા છે ને આવો સમર્થ સંત છે, એને કાંઈ કહેવાય નહીં, એની સામે બોલાય નહીં, કરવું શું? પણ અનન્ય ભગત બાપાની આ આયરાણી હતી. અને એમ લાગ્યું કે આ બાવલીઓ એમણે અહીંયા નથી આવ્યો, આ કાંઈક અહીંયા એનું કારણ છે એ બતાવવા માટે આવ્યો છે. અને બધો જ શોખ છે, પોતાનો પતિ ગુજરી ગયો છે, એ બધો શોખ એક બાજુ મૂકી રસોડામાં જઈ અને ગાયનું દહીં લાવી અને બાપાને આપ્યું કે લ્યો બાપુ પી લ્યો. અને લોકો છે વિચાર કરે છે કે આ આયરાણીને કાંઈ મનમાંય નથી પોતાનો પતિ ગુજરી ગયો છે છતાંય. અને આયરાણીએ વિચાર કર્યો કે સગાવાલાને ગામ લોકોને જે કહેવું હોય તે કહે, પણ આ સંત મારા આંગણે આવ્યો છે, આને એમણે જવા નથી દેવો. અને એ તો સમર્થ સંત હતો. અને કીધું કે આ કોણ હૂતો છે વચ્ચે? કે બાપુ મારો પતિ છે એ ગુજરી ગયો છે. કે અરે કે એ તો નાટક કરે છે, ખોટો હૂતો છે, એ જગાડો જગાડો એને, એ જાગે પછી જ મારે આ દહીં પીવું છે. કે બાપુ એ હવે નહીં જાગે, એને તો એમ કહેવાય છે કે આ સ્વર્ગના કેળા પકડી લીધા છે બાપુ. કે નહીં, એ તો ખોટી વાત છે, તમે જીવતાને મારી નાખવા માંગો છો. એ મર્યો નથી, એ તો ખોટા ઢોંગ કરે છે, એ ઊભો થા આહિર. એટલું જ્યારે કીધું ત્યારે આહિર છે એ આળહ મરડી અને ઊભો થયો હતો. એ મરદાને સજીવન કરનાર એ હરિરામ બાપુ હતો. ભક્તોની વારે કાયમને માટે આ સમર્થ સંત એમ કહેવાય છે કે જ્યારે જ્યારે હરિરામ બાપાને ભગત યાદ કરે ત્યારે એ હરિરામ બાપુ છે એ ત્યાં હાજર જ હોય ભગતના કામ કરવા માટે. આવી રીતે ગામો ગામ બાપાના પરચાઓ. અને પછી બાપા ફરતા ફરતા પાલિતાણાની બાજુનું બુઢણા ગામમાં નદીના કાંઠે પોતાનો ધૂણો, અને ધૂણે આવ્યા, થોડોક સમય રોકાણા. પછી બાપુ છે એ વિક્રમ સંવંત 1995 ચૈત્ર સુદ 13ના દિવસે વહેલી સવારે બાપુ છે એ બુઢણાથી નીકળ્યા છે અને રંડોળા આવ્યા. રંડોળા ભક્તોને દર્શન આપ્યા. રંડોળાથી એમ કહેવાય છે કે જે ભાણુભા હતા
એ ભાણુભાને પણ દર્શન આપ્યા છે. અને રંડોળાથી ભાણુભાને દર્શન આપી, ભક્તોને દર્શન આપી અને પાલીતાણામાં આવ્યા. અને પાલીતાણામાં આખી રાત છે એ પોતાનો જે ધૂણો હતો એ ધૂણે એમ કહેવાય છે કે ભજનો કર્યા. અને વહેલી સવારે બાપુ પાલીતાણાથી નીકળી અને જૂના પાદર ગામે ગયા. ત્યાં સૌ ભક્તોને દર્શન આપ્યા. અને ત્યાંથી ચૈત્ર સુદ પૂનમના દિવસે શેદડાની સીમમાં ગોરાના હનુમાનજીની જે જગ્યા છે ત્યાં બાપુનો ધૂણો હતો. એ જગ્યાએ જઈ અને બાપાએ આસન કર્યું અને ત્યાં 3 દિવસ બાપુ રોકાણા છે. અને ત્યાંથી ચોથા દિવસે મહુવા ગયા છે. મહુવા પોતાના ભક્તોને એમ કહેવાય છે કે સેવકોને દર્શન આપ્યા. અને મહુવામાં લઘુભા એ જે વાડી છે લઘુભાની, બાપુના લઘુભા છે એ સેવક હતા. એ લઘુભાની વાડીએ બાપુ આવ્યા અને એ વાડીએ 5 દિવસ બાપુ રોકાણા છે. અને છઠ્ઠા દિવસે લઘુભાના સાથી, જે ખેતરમાં કામ કરતો હોય એને આપણે હાથી કહીએ, એ સાથી હતા. એને કીધું કે ગાડું જોડો. અને બાપુ છે એ ગાડું જોડ્યું અને ગાડામાં બાપુ બેસી ગયા. અને એ સાથી છે, લઘુભાનો સાથી છે, એ ત્યાંથી કુંડલાના રસ્તે હાલી નીકળ્યા છે. પૂજ્ય હરિરામ બાપા ગાડામાં બેઠા છે, બળદગાડામાં. અને જે લઘુભા હતા મહુવાના, એના સાથી ગાડું ચલાવે છે. અને કુંડલાના રસ્તે નીકળી ગયા. કુંડલાના રસ્તેથી લુવારા ગામ આડું આવ્યું, ત્યાં ભક્તોને દર્શન દીધા. ત્યાંથી રામગઢ આવે છે. અને રામગઢથી એમ કહેવાય છે કે ત્યાંથી પોપટભાઈ પટેલનું ગાડું લીધું. પોપટભાઈ પટેલને કીધું કે હવે આ મહુવાના જે લઘુભા છે એનું ગાડું પાછું જવા દો. અને પોપટભાઈ પટેલને કીધું કે તમારું ગાડું જોડો અને મને તમે મૂકી જાઓ એમ કરી. અને પછી એ પોપટભાઈ પટેલના ગાડામાં પૂજ્ય હરિરામ બાપા બેઠા છે. અને કીધું કે હવે કુંડલાના માર્ગે લઈ લે. અને જે જગ્યાએ સૂરજ અસ્ત થાય, જોજો આ એક જરૂરી વસ્તુ છે, આપણે સાંભળવા જેવી વસ્તુ છે. પૂજ્ય હરિરામ બાપા પોપટભાઈ પટેલને એમ કહેવાય છે કે અહીંથી ગાડું તમે હાકી મેલો અને જે જગ્યાએ સૂર્ય અસ્ત થાય, દિવસ આથમે, એ જગ્યાએ આ ગાડાને ઊભું રાખજો. અને ગાડું છે એ હાલતું થયું. અને પછી તો હાલતા હાલતા કુંડલા વટી અને બાઢડા ગામ આવ્યું. અને બાઢડા ગામના રેલવે લાઈન પાસે સડકનું જે નાળું હતું એ નાળે પહોંચ્યા. અને એ જ નાળે એમ કહેવાય છે કે સાંજ પડી ગઈ. અને બાપા છે એ ગાડામાંથી પોતે ઉતરી જાય છે. અને બાઢડા ગામને ખબર પડી કે પૂજ્ય હરિરામ બાપુ આવ્યા છે. ત્યાં તો હજારો ભક્તો છે એ બાપાના દર્શન કરવા માટે એ નાળે પહોંચી ગયા. અને એ વખતે બધાને બેસાડી અને બાપાએ કીધું કે હવે સાંભળો કે શું, કે હું તમને જરૂરી વાત કહું છું કે હવે મારે નિર્વાણ થવાનું છે, મારે આ શરીર છે એ છોડવાનું છે. એટલે હવે તમે મારા પરિવારને થોરાળા જાણ કરો, પાલીતાણામાં જાણ કરો, લાખણકા ગામે જાણ કરો અને બધા જ ભક્તોને, મારા શિષ્યોને બધાને જાણ કરો. અને હવે અહીંયા મારો સમય પૂરો થાય છે અને મારે સમાધિષ્ઠ થવાનું છે, મારે નિર્વાણ થવાનું છે, મારે આ દેહને ત્યાગવાનો છે. એટલે હવે ગુગળના ધૂપ કરો, ઘીની જ્યોત પ્રગટાવો અને હું જ્યારે દેહ છોડું પછી મારા દેહને પાલીતાણામાં તમે સમાધિ આપજો. બાપુએ બાઢડાના નાળે, એમ કહેવાય છે કે રેલવે ફાટકની બાજુમાં એ નાળું છે, એ નાળે પ્રાણ છોડ્યા. અને પછી બાપાએ ભલામણ કરી હતી કે તમે બધાને સંદેશા મોકલી દેજો અને મારો જે દેહ છે એ મારા શરીરને પાલીતાણામાં તમે સમાધિ આપજો. એટલા માટે આજે પાલીતાણામાં સમાધિ છે. અને બાપા છે એટલું કહી અને પોતે પદ્માસન વાળી અને બેસી ગયા અને સીતારામ 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 કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો. અને એ વખતે આ મહાપુરુષ છે એની આ પ્રાણરૂપી જે જ્યોતિ છે, એ જીવ છે, એ શિવમાં ભળી ગયો. પણ અહીંયા ભક્તો છે ને એનું હૃદય તો ભાઈ દ્રવી ગયું. તો બાપુએ દેહ છોડ્યા પછી એમ કહેવાય છે
કે હજારોની સંખ્યામાં પૂજ્ય હરિરામ બાપાના ભક્તો છે એની આંખીમાંથી આહુડાની ધાર થતી હતી. અને પછી કોઈ સમજદાર વ્યક્તિએ કીધું કે બાપા આ તો જીવન છે, બધાને જવાનું જ છે. સંતો તો ખાલી શરીર છોડે છે, બાકી એનો આત્મા છે એ તો કાયમને માટે આપણી હારે હોય છે. અને બાપાએ કીધું છે કે હવે ધામધૂમથી એના શરીરને પાલીતાણા લઈ જાઓ અને પાલીતાણા લઈ જઈ અને બાપાને સમાધિ આપવાની છે. અને બાપાએ જે દિવસે બાઢડામાં નીચે નાળાની નીચે બાપાએ દેહનો ત્યાગ કર્યો એ સમય હતો વિક્રમ સંવંત 1995 ચૈત્ર વદ 7મનો એ દિવસ હતો. અને પછી ધામધૂમથી પાલીતાણામાં દેહને લાવવામાં આવ્યો. અને પાલીતાણા બીજા દિવસે સવારે ચૈત્ર સુદ 8મના દિવસે કાનજીભાઈ ગોહિલની વાડીમાં બાપાની સમાધિ આપવામાં આવી. અને એ પછી પાછળથી સંતો મહાપુરુષોને બોલાવી અને બાપાનો ભંડારો પણ કરવામાં આવ્યો હતો. અને બાઢડામાં જે જગ્યાએ બાપાએ પ્રાણ છોડ્યા ત્યાં પણ હાલમાં બાપાનો આશ્રમ છે, ત્યાં ફૂલ સમાધિ છે. અને આજે એ બાઢડા રામવાડી કહેવાય છે. એ રામવાડી આશ્રમ બાઢડા અને હરિરામ બાપાનો આશ્રમ પાલીતાણા બંને એક તીર્થધામ બની ગયું છે. અને બંને જગ્યાએ કાયમને માટે હરિહર શરૂ છે. તો જાયજો. હરિરામ બાપાને પાલીતાણામાં સમાધિ તો અપાઈ ગઈ, પણ આપણી જે એક અધૂરી વાત હતી એ અધૂરી વાત અહીંયા પૂરી થાય છે કે રંડોળા ગામના જે ભાણુભા બાપુ છે એની વાત આપણે અધૂરી મૂકી હતી. અને એની વાત અહીંયા આવે છે કે હરિરામ બાપાને સમાધિ અપાઈ ગયા પછી ભાણુભા બાપુને ખબર પડે છે, રંડોળાથી આવી અને બાપાની સમાધિના દર્શન કરી અને પોતે સંસારનો ત્યાગ કરી અને આખી જિંદગી સંન્યાસી જીવન જીવે છે. એવા મહાપુરુષોને આપણે લાખ લાખ વંદન કરીએ. આ હતું સંપૂર્ણ હરિરામ બાપા ગોદડિયાનું સંપૂર્ણ જીવન ચરિત્ર. જય સિયારામ. સદગુરુ દેવ કી જય હો, ગોદડિયા હનુમાન કી જય હો, ચાલીસા બાપા કી જય હો, હરિ રામ બાપા કી જય હો, રામ બાપા કી જય હો, પ્રેમદાસ બાપા કી જય હો, જીવારામ બાપા કી જય હો, વેલદાસ બાપા કી જય હો, કાનદાસ બાપા કી જય હો, કંગાલદાસ બાપા કી જય હો, मनहरदास बापा की जय हो, नंदराम बापा की जय हो, भिखाराम बापा की जय हो, प्रागदास बापा की जय हो, सर्वे संतन की जय हो, सनातन धर्म की जय हो, गिरनारी बापा की जय हो, चेतन समाधि वाले की जय हो, बापा जय जय सीताराम सीताराम।